મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર। હવે મિત્રો આપણે વાત કરીએ કે આગવું જે આપણે ચોમાસું આવતું આજથી 4 થી 5 વર્ષ પહેલાનું ચોમાસું હતું, જેમાં વરસાદ જ્યારે ચોમાસું બેસવાની નજીક હોય છે, ચોમાસું આવવાની ત્યારે 1 મહિના પહેલા વેધર એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતી હતી। તો આ વખતે એવું કેમ નથી? કારણ કે હવે ચોમાસું આપણે સાવ નજીક આવી ગયું છે। આમ ગણીએ તો ગુજરાતમાં 1 મહિના પછી ચોમાસું રાબેતા મુજબ ચાલુ પણ થઈ જશે। 1 મહિનો તો લેશે પણ નહીં, અંદાજિત 20 થી 25 દિવસની અંદર ચોમાસું ગુજરાત તરફ પહોંચી જશે। તો હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણને કેમ જોવા મળી રહી નથી? એનું કારણ શું છે કે ગુજરાત તરફ કોઈ પણ વાદળો જોવા મળતા નથી અને જે તાપમાન છે જે અતિશય વધે જઈ રહ્યું છે। તો આનું કારણ શું છે? પવનોની સ્પીડ પણ આપણને સારી જોવા મળી રહી છે। પવનો પણ જે આપણે ચોમાસાની જે નૈઋત્ય દિશાના આવવા જોઈએ તે પણ પવનો ધીરે ધીરે આવવા લાગે છે। તો વાદળો કેમ નથી આવતા? ચાલો એક નજર કરી લઈએ આપણા મેપ ઉપર। તો મિત્રો, વાદળો ન આવવાનું એક મેઇન કારણ એ છે કે હાલ જે સમુદ્ર સપાટીનું તાપમાન સખત વધી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે। આના કારણે અલ નીનો ઇફેક્ટ બની રહ્યું છે। औसतन જે આપણે સમુદ્રી તાપમાન જોઈએ તો 23 થી 24-25 સેલ્સિયસ સુધી હોવું જોઈએ, ફરજિયાત છે। જે સારા વેધરની જે સારું મોસમ સૂચવે છે કે સારું ચોમાસું સૂચવે છે। પણ આ વખતે એવું છે કે જે દરિયાઈ સપાટીનું તાપમાન જે રેગ્યુલર હોવું જોઈએ એનાથી 1 થી 2 સેલ્સિયસ સુધી વધુ થઈ ગયું છે, જેના કારણે અલ નીનો ઇફેક્ટ બન્યો છે। અને આના કારણે જે પવનોની સ્થિતિ આપણે બદલાઈ જતી હોય છે। જે મોસમી પવનો હોય છે તે બીજી બાજુ જતા રહે છે, તેના કારણે વેધર ઉપર ખાસો એવો આપણને ફેર જોવા મળતો હોય છે વરસાદમાંથી। તો મિત્રો, પહેલાં તો જોઈ લઈએ પવનોની। આપ જોઈ શકો છો કે આ જે પવનો છે, જે બંગાળની ખાડીના પવનો, આ બંગાળની ખાડીના પવનો આ રીતે અહીંથી આવવા જોઈએ, તેના બદલે જે અરબ સાગરના પવનો છે તે આ રીતે આવી રહ્યા છે। અને આ જે સમગ્ર જે પવનો છે, બંગાળની ખાડીના પવનો સાથે સાથે અરબ સાગરના તમામ પવનો આ જે પૂર્વોત્તરના રાજ્યો તરફ જઈ રહ્યા છે, આ જે પૂર્વોત્તરના રાજ્યો છે તે તરફ જઈ રહ્યા છે। આનું મેઇન કારણ એ છે કે જે બંગાળની ખાડીના પવનો આ રીતે આવવા જોઈએ અને જે અરબ સાગરના પવનો આ રીતે આવવા જોઈએ, અને જ્યારે બંને પવનો ટકરાય છે ત્યારે એક સાથે જે ભેજ આકાશમાં પહોળા પ્રમાણમાં વધી જતો હોય છે અને જે પવનો અટવાઈ જાય છે તે ઠંડા પડવાના કારણે વાદળો બંધાતા હોય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણને જોવા મળતી હોય છે। પણ આવી હાલ કોઈ વેધર કન્ડિશન આપણને જોવા મળી રહી નથી। તો જે વાદળો ન દેખાવાનું કારણ છે કે આ જે લગાતાર પવનો તો અરબ સાગરના આવી રહ્યા છે, પણ જે બારોબાર જે પૂર્વોત્તરના રાજ્યો તરફ જઈ રહ્યા છે તેના કારણે હાલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું નથી। ક્યાંક ક્યાંક ગરમીના કારણે વાદળો બંધાતા હોય છે, વધારે કોઈ જગ્યાએ એવા કે વરસાદ આપી શકે, ક્યાંક વરસાદી ઝાપટું પડી શકે તેવા કોઈ પણ વાદળો હાલ જોવા મળી રહ્યા નથી। સાથે સાથે સૂકો પવન ફૂંકાઈ રહ્યો છે। હવે સૂકો પવન કેમ આવી રહ્યો છે? તો જોઈ શકો છો કે જે મેદાની વિસ્તારના પવનો સાથે ભળી રહ્યા છે, જે ભેજવાળો પવન છે, જે મેદાની વિસ્તારના જે પવનો છે તેની સાથે ભળી રહ્યો છે, તેના કારણે લૂ ટાઈપના જે પવનો હાલ આવી રહ્યા છે। તો આ પવનો હવે ક્યારે બદલાશે? તો આજે આપણે વાત કરીએ કે આજે 23 મે છે, 23 મેના રોજ આ કન્ડિશન આપણને જોવા મળી રહી છે। હવે આપણે મિત્રો વાત કરીએ આપણે 28 મે 28 મે એટલે આજથી લગભગ 7 થી 8 દિવસ પછી જે પવનોની સ્થિતિ છે જે આપણને કેવી જોવા મળશે? તો મિત્રો, જે પવનોની સ્થિતિ છે જે થોડીક આપણને નોર્મલ થતી ધીરે ધીરે જોવા મળશે। સાથે સાથે જે અમુક વિસ્તારો જે ગુજરાતના તો નહીં પણ જે ભારતના વિસ્તારો છે, મધ્ય ભારતના વિસ્તારો છે, પછી જે ઓડિશા બાજુનો વિસ્તાર છે, ભુવનેશ્વર, આ વિસ્તારો જે કેરળ સુધીનો તમામ વિસ્તાર છે જ્યાં પવનો આપણે ખાસ જોઈ શકો છો કે પવનનું લો પ્રેશર આપણને જોવા મળે છે, જ્યાં પવનો એકઠા થઈ રહ્યા છે। અરબ સાગરના પવનો ત્યાં આવી રહ્યા છે, સાથે સાથે બંગાળની ખાડીના પવનો કવર્ડ થઈ અને ત્યાં આવી રહ્યા છે। તેના કારણે જે તે વિસ્તારો છે, જે આ સમગ્ર ભારતના વિસ્તારો છે ત્યાં હળવા અને મધ્યમ વરસાદ ચાલુ થઈ ગયા છે, કારણ કે વાદળછાયું વાતાવરણ અતિશય વધી રહ્યું છે। કારણ કે જ્યારે બંને બાજુના જે દરિયાઈ પવનો ભેજવાળા હોય છે, સાથે સાથે સૂકા પવનો પણ આવતા હોય છે, જે એક સંમિલિત થતા હોય છે, ત્યાં વાદળછાયું વાતાવરણ બનતું હોય છે અને વરસાદી એક્ટિવિટી આપણને બહુ સારી જોવા મળતી હોય છે। પણ હાલ હજી ગુજરાતની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હજી આ જે છે તે પવનો બદલાવામાં અંદાજિત 10 જૂન સુધીનો સમય લાગી શકે છે। 10 જૂન એટલે કે આપણે 10 જૂનનો સમય લાગે છે અને 20 જૂન આસપાસ ચોમાસું પણ બેસશે। તો ચોમાસું આપણે કહી શકાય કે 10 થી 15 દિવસ લેટ પડી શકે છે ગુજરાતમાં જે વરસાદી એક્ટિવિટી છે, વાદળો બંધાવાની સ્થિતિ છે, જે 20 મે પછી 20 જૂન પછી ચાલુ થઈ શકે છે। તેથી પહેલાં કોઈ પણ એવી વરસાદી એક્ટિવિટી આપણને ગુજરાતના કોઈ પણ ભાગમાં જોવા મળશે નહીં। હા, હાલ જે પવનો આવી રહ્યા છે, ક્યારેક ક્યારેક જે આ પવનો થોડા ફંટાઈ અને જે ગુજરાત તરફ ક્યાંક
રોકાઈ જતા હોય છે, બે પવનો ટકરાતા જે ભેજવાળું વાતાવરણ વધુ થઈ જાય છે, જે આકાશમાં ભેજની માત્રા વધી જતી હોય છે, તેના કારણે ક્યાંક જે આપણે પૂર્વ ગુજરાતના ભાગો છે અને ક્યાંક સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં આપણે પહેલીથી લઈ અને 5 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ક્યાંક વીજળીના ચમકારા સાથે બુંદાબાંદી જોવા મળે. વધારે કોઈ વરસાદની શક્યતા નથી. પવનની સ્પીડ થોડી વધુ જોવા મળે. જ્યારે વાદળો બંધાશે કોઈ જગ્યાએ ત્યારે પવનની સ્પીડ થોડી વધુ જોવા મળશે. તેના કારણે ક્યાંક થોડુંક નુકસાન થઈ શકે છે, પણ કોઈ એટલી હાનિકારક કે પવનની સ્પીડ અતિશય 40 થી 50 જતી રહે એવું નહીં રહે. ક્યાંક સામાન્ય 30 થી 35 કિમીનો ઝડપી પવન જોવા મળે અને વરસાદી ક્યાંક ઝાપટું સ્વરૂપે પડી શકે છે. બાકી થોડાક સમય બાદ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હળવા વાદળ જોવા મળે અને ક્યાંક ઘટ વાદળ જોવા મળે. વધારે કોઈ પણ વરસાદની આશંકા આપણને જોવા મળી રહી નથી. તો મિત્રો આ હતું જે પવનો હવે ક્યારે બદલાશે, તો આપણે કહી દીધું કે અંદાજિત 10 જૂન પછી આ પવનો થોડા આ રીતે રિકવર થશે અને જે અનિલો ઇફેક્ટ છે થોડો કમજોર પડશે. હાલ જે અતિશય ગરમી પડી રહી છે, સાથે સાથે સૂર્યનો જે તાપ એટલો વધી ગયો છે કે તેના કારણે સમુદ્ર સપાટીનું તાપમાન વધી ગયું છે અને સૌથી વધારે જો સમુદ્રના તાપમાનને વધારવા માટે જો જવાબદાર હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે ને દિવસે પૃથ્વીનું તાપમાન ઓસતન વધતું જતું હોય છે. આપણે પહેલાંનું તાપમાન જોઈ લઈએ તો 40 સેલ્સિયસ સુધી કોઈક દિવસ જ પહોંચતું. હાલ જે રેગ્યુલર તાપમાન છે જે 42 થી 43 સેલ્સિયસ જઈ રહ્યું છે, તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે, વધતું જતું પ્રદૂષણ છે, બીજું કોઈ નથી. તો મિત્રો હવે આ આપણે જે પવનોની તો વાત કરી લીધી કે 10 જૂન પછી ક્યાંક પવનો ધીરે ધીરે બદલાવા લાગશે અને ક્યાંક જે વાદળ એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પણ જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કેમ કરી રહ્યા છીએ તો કે 20 જૂન પછી જે વરસાદ ગણાય છે, ચોમાસાનો વરસાદ ગણાય, એનાથી જે પહેલો વરસાદ છે જે પ્રી મોન્સૂન, ક્યાંક વરસાદ પડે તો ક્યાંક ના પડે. પ્રી મોન્સૂન વરસાદ જે પડે છે ચોમાસા પહેલાનો જે વરસાદ પડે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. તો મિત્રો થોડીક આપણે વાદળો વિશેની પણ ચર્ચા કરી લઈએ આ વિડીયોમાં. તો મિત્રો જો વાદળોની વાત કરીએ તો ધીરે ધીરે જે વાદળો છે આ ટાઈપ આપ જોઈ શકો છો કે જે વાદળોની સ્થિતિ છે હાલ જે આપણે કહ્યું તેમ ધીરે ધીરે જે પવનો વધારે જઈ રહ્યા છે, જે પૂર્વ ગુજરાતના ભાગો પૂર્વી રાજ્યોમાં, ભારતના પૂર્વી રાજ્યોમાં વધારે વાદળો ઘટ જોવા મળી રહ્યા છે. સાથે સાથે કેરળ અને મહારાષ્ટ્રના ઇલાકાઓ સુધી વાદળો પહોંચી રહ્યા છે. આપણે થોડુંક આપણું હાલનું જે હવામાન જોઈ લઈએ લાઈવ કે વાદળોની પરિસ્થિતિ આપણને શું જોવા મળી રહી છે. તો આપણે જે જણાવ્યું તે અનુસાર જે પવનો લગાતાર આ રીતે આવી રહ્યા છે, જેના કારણે આ જે પૂર્વના રાજ્યો તમે જોઈ શકો છો ત્યાં લગાતાર વરસાદ વરસી રહ્યો છે. વેધર એટલું બધું રફ બની ગયું છે કે ત્યાં દિવસે 1 કલાક જ વરસાદ વિરામ લઈ રહ્યો છે, સાથે સાથે સતત વરસાદ ચાલુ છે, જ્યાં પવનોને કારણે છે, કારણ કે પવનો લગાતાર તે તરફ જઈ રહ્યા છે. અને હાલ જે ગુજરાતના તમામ ભાગોમાં ક્યાંય પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું નથી. સાથે સાથે વાત કરીએ જો આપણા મધ્ય ભારતની, તો મધ્ય ભારતના કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું હોય. આપ જોઈ શકો છો કે કોઈ જગ્યાએ હાલ એવા વાદળો નથી, કારણ કે સતત પવન ચાલુ છે, પવન જતો રહે છે બારોબાર. તેના કારણે વાદળછાયું વાતાવરણ સમગ્ર મધ્ય ભારતમાં ક્યાંય જોવા નથી મળી રહ્યું અને સાથે સાથે ગુજરાતમાં પણ કોઈ વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું નથી. તો મિત્રો જે ખેડૂત મિત્રોને હવે જે મગફળીનો પાક કરવાનો હોય, તેલીબિયાંનો પાક તૈયાર કરવાનો હોય અને વાવણી કરવાની હોય તો થોડાક અટકી જજો, કારણ કે હાલ જે તાપ હજી જે 25 થી 30 મે સુધી અતિશય તાપ પડવાની શક્યતા છે. ભેજવાળા કોઈ પણ પવનો અટકાશે નહીં, તેના કારણે કોઈ પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે નહીં. એટલે થોડાક જેને મગફળીનું વાવેતર કરવાનું હોય છે 10 જૂન પછી કરે તો વધુ સારું રહેશે, કારણ કે આ તાપના કારણે તમારા બિયારણ પણ ખરાબ થઈ શકે છે. તો મિત્રો હવે ક્યારે બદલાશે વેધર એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. હાલ આ વિડીયો મોટો બની જશે એટલે આ વિડીયો આટલે જ આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ તમે થોડું સમજી ગયા હશો કે હાલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આપણને કેમ નથી જોવા મળી રહ્યું. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.